આણંદ રેલવે પાર્કિંગ ફરી રામ ભરોસે થયું છે અને આણંદ રેલવે સ્ટેશન પર આવતા મુસાફરો જે બાઇકો અને ગાડીઓ જે પાર્કિંગ કરે છે તે હવે તમારે પાર્કિંગ કરવાની તમારા ભરોસે, કેમ કે પાર્કિંગ ટેન્ડર પતી ગયું છે. તો ફરી હવે તમારે આણંદ રેલવે સ્ટેશન પર આવતા અચક પાર્કિંગમાં કોઈને પૈસા આપવાના નથી, ફક્ત ફી પાર્કિંગ થઈ ગયું છે. અને જ્યારે પણ ટેન્ડર બીજું ભરાય જ્યારે બી આવે ત્યારે તમારે પૈસા આપવાના છે. પણ હા વાત ચોક્કસ કહીશ કે જો તમારે પાર્કિંગ બાઇક કરવું હોય તો રામ ભરોસે કરવાનું, કે અહીંથી બાઇકો કે ગાડી તમારી ચોરાય તો તમારી જવાબદારી રહેશે, તમારા રામ ભરોસે તમારે જાતે જ જવાબદારી રહેશે. તો આણંદ રેલવે સ્ટેશન પર મુસાફિર ટ્રેનમાં અપડાઉન કરતા અથવા કંઈક બહાર મૂકીને જતા બાઇક કે ફોર વ્હીલ ગાડી તમે જોઈ રહ્યા છો કે અહીંયા આગળ લગભગ 1500થી 1000 બાઇકો છે, જે બધી લાવારીસ થઈ ગઈ છે અને રામ ભરોસે થઈ ગઈ છે, કે જેને સાચવવાવાળું કોઈ કેબિનમાં છે નથી. તો તમે પણ અહીંયા આગળ આણંદ રેલવે સ્ટેશન ઉપર આવો તો રામ ભરોસે પાર્કિંગ થઈ ગયું છે. તો હવે સાચવવાવાળો કોઈ છે નહીં અને રામ ભરોસે પાર્કિંગ છે. જો બાઇક કે ગાડી તમારી જાય તો તમારી જવાબદારી રહેશે, તમારી જવાબદારી પર તમારે પાર્કિંગ કરવાનું રહેશે. ક્યારે કોઈ ચોર આવે, ક્યારે કોણ બાઇક લઈ જાય તેની જવાબદારી સંતૂર તમારી રહેશે. તો આ રામ ભરોસે પાર્કિંગ આણંદ રેલવે સ્ટેશન ઉપર થઈ ગયું છે. તો તમે હવે આણંદ રેલવે સ્ટેશન ઉપર ગાડી પાર્કિંગ કરતા હોય રેલવે પાર્કિંગની અંદર તો વિચારજો અને પાર્કિંગ કરતાં આવશ્યક એકવાર નોંધ લેજો કે ખરેખરમાં હવે રામ ભરોસે પાર્કિંગ. જો બાઇકોમાંથી પેટ્રોલ જાય કે કદાચ કોઈ હોર્ન કાઢી જાય તે પણ જવાબદારી તમારી છે, કેમ કે ઘણીવાર અહીંયા આગળ બનાવો બનેલા છે પણ એ જાહેરાત પોલીસ સ્ટેશનના ચોપડે કે કોઈ જગ્યાએ નોંધાયું નથી. તો આણંદ રેલવે સ્ટેશન ઉપર પાર્કિંગ જે છે અત્યારે હાલ રામ ભરોસે થઈ ગયું છે. તો આપને જણાવી દઉં કે ફરી એકવાર આણંદ રેલવે સ્ટેશન ઉપર આવતા આવશ્યક નોંધ લેજો, કેમ કે પાર્કિંગ રામ ભરોસે થઈ ગયું છે. જે ગાડીઓ પાર્કિંગ કરેલી દેખાય છે, રિક્ષાઓ દેખાય છે, હાલ રામ ભરોસે છે. તો તમારે આવશ્યક નોંધ લેવી કે રામ ભરોસે પાર્કિંગ છે. 15/5/2024થી પાર્કિંગ રામ ભરોસે થઈ ગયું છે. આજે 5 દિવસ થઈ ગયા છે. તો આપ સૌ એકવાર આવશ્યક નોંધ લેજો કે આણંદ રેલવે પાર્કિંગમાં આવતા વિચાર કરીને આવજો, સેફટી જગ્યાએ મૂકીને આપજો, જેથી તમારી આને ખરેખરમાં નોંધ લેવાય કે મારી બાઇક સાચવાશે, મારી ગાડી સાચવાશે. આણંદ રેલવે પાર્કિંગ હાલ રામ ભરોસે થઈ ગયું છે. તો વિડીયોને લોકો સુધી પહોંચાડજો. તમારા રેલવેમાં કદાચ કોઈ બાઇક પાર્કિંગ કરતા હોય, રેલવેમાં અપડાઉન કરતા હોય, એમને આ વિડીયો આપજો કે ખરેખરમાં આણંદ રેલવે સ્ટેશન પર વારંવાર આવો થાય છે. ટેન્ડરો પતી જાય છે, 2 મહિના 3 મહિના 6 મહિના ચાલે છે, ફરી ટેન્ડર પતી જાય છે. તો એવા વ્યક્તિને ટેન્ડર આપતા નથી કે જો ખરેખરમાં રેગ્યુલર રહે. અગાઉ પણ 3 મહિના ચાલ્યું હતું, ફરી 3 મહિના ચાલ્યું, એવી લોકમુખે ચર્ચા છે. તો આપ સૌ ખાસ કરીને નોંધ લેજો કે આ પાર્કિંગ હાલ અત્યારે રામ ભરોસે થઈ ગયું છે.